લીવર બાયોપ્સી નામ સાંભળતા થોડી ચિંતા થાય ખરું ને? પણ જો આ એકદમ જરૂરી મેડિકલ તપાસ બિલકુલ સરળ અને સુરક્ષિત બની જાય તો? બસ આજે આપણે એવી જ એક અત્યાધુનિક પદ્ધતિ વિશે વાત કરવાના છીએ જે આને શક્ય બનાવે છે. એટલે જે લીવર બાયોપ્સી ઘણીવાર એક ચિંતાનો વિષય હોય છે, એ જ પ્રક્રિયા આધુનિક ટેકનોલોજીના કારણે હવે એકદમ સરળ અને આરામદાયક બની ગઈ છે. ચાલો ઊંડાણમાં સમજીએ કે આ બધું કેવી રીતે કામ કરે છે. તો આપણે આગળ વધીએ એ પહેલાં એક મૂળભૂત સવાલનો જવાબ જાણી લઈએ. ડોક્ટરોને આખરે લીવરના ટુકડાની એટલે કે એના સેમ્પલની જરૂર પડે જ કેમ છે? જુઓ, બાયોપ્સીની જરૂર એટલા માટે છે કારણ કે એનાથી ડોક્ટરોને લીવરની તબિયતની એકદમ સીધી અને સાચી માહિતી મળે છે. લીવરમાં કોઈ રોગ છે તો એનું કારણ શું છે, લીવરને કેટલું નુકસાન થયું છે, અને આ બધી માહિતીના આધારે સૌથી સારી સારવાર કઈ રહેશે એ નક્કી કરવામાં પણ ખૂબ મદદ મળે છે. અને હવે આવે છે એ ટેકનોલોજી જે આખી ગેમ ચેન્જ કરી દે છે. આપણે વાત કરી રહ્યા છીએ એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ, જેને ટૂંકમાં EUS કહેવાય છે. તો આ EUS છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો વિચારો કે શરીરની અંદર એક નાનકડો હાઈ ક્વોલિટી કેમેરા મોકલવામાં આવે છે, જેની સાથે GPS જેવી સિસ્ટમ જોડાયેલી છે. આ સિસ્ટમ લીવર સુધી પહોંચવાનો સૌથી સુરક્ષિત રસ્તો શોધવામાં મદદ કરે છે, અને બધું જ લાઈવ દેખાય છે. અહીંયા જ EUSનો અસલી જાદુ જોવા મળે છે. જુઓ, આ લાઈવ તસવીરોથી ડોક્ટર એકદમ ચોકસાઈથી લીવરના યોગ્ય ભાગને નિશાન બનાવી શકે છે. અને એટલું જ નહીં, એ સાથે સાથે આજુબાજુની જે મોટી લોહીની નળીઓ છે એને પણ બહુ સાવચેતીથી ટાળી શકાય છે. આનાથી દર્દીની સુરક્ષાનું સ્તર અનેક ગણું વધી જાય છે. સારું, તો હવે એ જાણીએ કે આ EUS ગાઇડેડ લીવર બાયોપ્સીની પ્રક્રિયા ખરેખર થાય છે કેવી રીતે. ચાલો એને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. આખી પ્રક્રિયા મુખ્યત્વે 3 સ્ટેપમાં થાય છે. સૌથી પહેલાં એક પાતળી ટ્યુબ એટલે કે એન્ડોસ્કોપ મોઢાના રસ્તે ધીમે ધીમે પેટ સુધી પહોંચાડવામાં આવે છે, જ્યાંથી લીવર નજીક હોય. પછી અલ્ટ્રાસાઉન્ડની મદદથી બાયોપ્સી માટેની સૌથી શ્રેષ્ઠ અને સૌથી સુરક્ષિત જગ્યા પસંદ કરાય છે. અને છેલ્લે સ્ક્રીન પર બધું જ લાઈવ જોતા એક ખૂબ જ પાતળી સોય વડે સેમ્પલ લેવામાં આવે છે. આમાં ડોક્ટરનું દરેક પગલાં પર પૂરું નિયંત્રણ હોય છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ ટેકનિક એટલી ચોક્કસ છે કે મોટાભાગના કેસમાં સોય ફક્ત એક જ વાર નાખવી પડે છે અને પૂરતું સેમ્પલ મળી જાય છે. વારંવાર સેમ્પલ લેવાની જરૂર જ નથી પડતી. કેટલું સરળ! ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની, જે કોઈ પણ દર્દી માટે સૌથી અગત્યની હોય છે. આ પદ્ધતિ કેટલી સુરક્ષિત છે અને એના પરિણામો કેટલા ચોક્કસ આવે છે. એક અભ્યાસમાં 155 પ્રક્રિયાઓ કરવામાં આવી અને એમાંથી 98.7% કેસમાં જે સેમ્પલ મળ્યું એ નિદાન માટે એકદમ પરફેક્ટ હતું. મતલબ કે પેથોલોજિસ્ટ એના આધારે સંપૂર્ણ રિપોર્ટ આપી શક્યા. આ આંકડો એની ચોકસાઈ સાબિત કરે છે. હવે વાત કરીએ સુરક્ષાની. તો સાંભળીને નવાઈ લાગશે કે આડઅસરોનો દર માત્ર 4.6% હતો. મતલબ કે ખૂબ જ ઓછો. અને જે નાની મોટી તકલીફો થઈ એ પણ સામાન્ય રીતે ગંભીર નહોતી. અને આ જે 4.6% કિસ્સા હતા એમાં પણ શું થયું? મોટા ભાગે તો થોડો પેટમાં દુખાવો થયો, જે જાતે જ મટી ગયો, અથવા તો સોયની જગ્યાએ થોડું લોહી નીકળ્યું, જે પણ આપમેળે બંધ થઈ ગયું. એટલે કે કોઈ મોટી સારવારની જરૂર જ ન પડી. આ અભ્યાસનું એક વાક્ય બહુ મહત્વનું છે. એ કહે છે કે આખરે સૌથી અગત્યની બાબત એ છે કે લેવાયેલું સેમ્પલ નિદાન માટે પૂરતું છે કે નહીં. અને આ EUS પદ્ધતિ બરાબર આ જ કામમાં શ્રેષ્ઠ સાબિત થઈ છે. પણ હજી વાત પૂરી નથી થઈ. આ પદ્ધતિનો એક બીજો પણ મોટો ફાયદો છે. એ છે એક જ ટેસ્ટમાં 2 કામ કરવાની ક્ષમતા. આ ખરેખર અદ્ભુત છે. બાયોપ્સી લેતી વખતે જ ડોક્ટરો લીવરની અંદરનું દબાણ પણ માપી શકે છે. આ માપને PPG કહેવાય છે. હવે આ માપ શા માટે જરૂરી છે? કારણ કે એનાથી લીવર કેટલું સ્વસ્થ છે અને પોર્ટલ હાઇપરટેન્શન જેવી ગંભીર બીમારીઓનું જોખમ છે કે નહીં એની પાકી ખબર પડે છે. અને આ વધારાની માહિતી કેટલી ઉપયોગી છે એ આ ડેટા પરથી સ્પષ્ટ થાય છે. જેમ જેમ લીવરને નુકસાન વધતું જાય છે, એટલે કે ફાઇબ્રોસિસ વધે છે, તેમ આ દબાણ પણ વધતું જાય છે. આનાથી ડોક્ટરોને બીમારીની ગંભીરતાનો પૂરો અંદાજ આવી જાય છે.
આમ 2 અલગ અલગ ટેસ્ટ એક જ વારમાં પૂરા થઈ જાય છે. તો આ બધી ટેકનિકલ વાતોનો સાર શું છે? એક દર્દી માટે આનો સીધો શું ફાયદો છે? ચાલો એને ટૂંકમાં સમજી લઈએ. તો આ EOS પદ્ધતિના મુખ્ય ફાયદાઓ કયા છે? પહેલું, એકદમ ચોક્કસ નિદાન. બીજું, જે દર્દીઓને વધુ જોખમ હોય એમના માટે પણ આ અત્યંત સુરક્ષિત છે. ત્રીજું, આ માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. ચોથું, બાયોપ્સી અને પ્રેશરની તપાસ બંને એક જ વારમાં. અને પાંચમું, જૂની પદ્ધતિઓ કરતાં આ ઘણી વધુ આરામદાયક છે. અંતમાં આ અભ્યાસના પોતાના શબ્દો જ બધું કહી દે છે. એ કહે છે કે આ પદ્ધતિ અત્યંત સલામત, સચોટ અને સારી રીતે સહન કરી શકાય તેવી છે. આ શબ્દો આ પ્રક્રિયાના મૂલ્ય અને અસરકારકતા પર મોહર મારે છે. સ્પષ્ટ છે કે આ ટેકનિક લીવરની તપાસને વધુ સ્માર્ટ અને વધુ સુરક્ષિત બનાવી રહી છે. કદાચ ભવિષ્યમાં આ જ લીવર બાયોપ્સી માટેની મુખ્ય પદ્ધતિ બની જાય.